જય હનુમાન દાદા, જય માતાજી. જમવાનું અમે ઘર જેવું ચોખ્ખું જ બનાવી છીએ. એમાં મસાલા કોઈ વાપરતા નથી, ગરમ મસાલાનો યુઝ કરતા નથી શાકમાં કોઈ પણ. ચૂલા પર બનેલું ટમાટરનું શાક જો ભાખરી છે ને ફૂલી રહી છે. વાહ ભાઈ વાહ, આજે તો જલસા પડી જવાના છે 100 રૂપિયામાં. મસ્ત ગુજરાતી કઢી બનાવી છે. મસાલા વાળી ભીંડાનું શાક છે આયરુઆ. ઓહો હો. રોટલા રોટલી ભાખરી જે જોઈએ એ બધું અનલિમિટેડ ચૂલા પર બનેલું. રાજકોટમાં એક એવી જગ્યા મળી છે જ્યાં માત્ર 100 રૂપિયામાં અનલિમિટેડ કાઠિયાવાડી થાળી મળે છે, એ પણ ચૂલા પર બનેલી. અને જો તમે સ્ટુડન્ટ હોવ તો માત્ર 2400 રૂપિયામાં આખા મહિનાનું જમવાનું. પણ સવાલ એ છે કે આટલી ઓછી પ્રાઇસમાં ખરેખર મળે છે શું? આજે આપણે બધું જોશું. તો મિત્રો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, કેમ છો? હું છું દર્શન પોપટ. ડેડી પોપટ બ્લોગમાં તમારું સ્વાગત છે. રાજકોટનો એક નવો ફૂડ બ્લોગ લઈને આવ્યો છું. આજે અમે આવ્યા છે કૃષ્ણા કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં મુચકા ચોકડી પાસે, જ્યાં અમે ટ્રાય કરવાના છે માત્ર 100 રૂપિયામાં અનલિમિટેડ કાઠિયાવાડી થાળી, એ પણ ચૂલા પર બનેલી. જો આ બધા લાકડા છે, ચૂલા ઉપર લાઈવ રસોઈ બને છે. એમની રોજે રોજની ફ્રેશ રસોઈ બને છે લાઈવ. મિત્રો અહીંની બીજી ખાસ વાત એ છે કે કોઈ પણ જાતનો ગરમ મસાલો યુઝ નથી થતો. નોર્મલ ધાણા, જીરું, મરચા અને આ ખાસ વાત એમની આ લસણની ચટણી છે ગાઈસ. જો કોઈ પણ જાતના ગરમ મસાલા વગરનું પ્યોર જમવાનું છે. વધારે મરચા મસાલા કઈ જ નથી. આ જો હમણાં વઘાર થઈ રહ્યો છે, ચૂલામાં બનાવીને આપે છે માત્ર 100 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું. આવું તમને આખા રાજકોટમાં ક્યાંય નહીં મળે. ચૂલા ઉપર બની રહ્યું છે ગરમ ગરમ અહીંનું ખાસ આ ટમેટાનું શાક બની રહ્યું છે ચૂલા ઉપર. અને આની જે ખાવાની મજા છે ને એક નેક્સ્ટ લેવલની હોય છે ગાઈઝ. મિત્રો સાચું કહું ને, ચૂલા પર બનેલી આ ટમાટરની સબ્જીની સુગંધ એટલી મસ્ત છે ને કે તમે અહીં દૂર દૂરથી ખાવા માટે આવશો. એટલી મજા આવી જશે. આ જો એટલી મસ્ત ખુશ્બુ આવે છે. ખાસ કરીને જે ચૂલા પર રસોઈ બને છે ને એની તો મીઠાશ જ કંઈ અલગ હોય છે. તમારે શું કેવું છે? તમે ક્યારે આવું શાક ખાધું છે ટમાટરનું, એ પણ 80 રૂપિયામાં અનલિમિટેડ ચૂલા પર બનેલું? તો કોમેન્ટ જરૂર કરજો. મસાલા વાળા ભીંડાની શાક બનવા જઈ રહ્યું છે, એ પણ ચૂલા ઉપર. બેન, તમે આમાં પહેલા તો કઈ વસ્તુ વાપરશો પહેલા જણાવશો? ભીંડાના શાકમાં પહેલા હું તેલ મૂકીશ અને પછી એમાં બધા આપણા ખડા મસાલા નાખવાના છે. પછી હું એની ચવાણાની ગ્રેવી બનાવીને એ ભીંડાની સબ્જીમાં નાખીશ.
મિત્રો તમે જોઈ રહ્યા છો ગરમ ગરમ બાજરાના લાઈવ રોટલા ચૂલા ઉપર બનવાના ચાલુ થઈ ગયા છે. રાજકોટમાં તમને ભાગ્યે જ કોઈ એવું રેસ્ટોરન્ટ મળશે જ્યાં તમને આટલી સરસ રસોઈ ચૂલા ઉપર બનેલી જમાડવામાં આવે છે, એ પણ અનલિમિટેડ 100 રૂપિયામાં અનલિમિટેડ. આજે કોણ જમાડે? એ બી ગરમ રોટલા, રોટલી, ભાખરી જે જોઈએ એ બધું ગરમ ગરમ મળે છે, ચૂલા પર બનેલું મળે છે. અને ખાસ વાત એ છે કે ગરમ મસાલા, કોઈ પણ જાતના ગરમ મસાલાનો ઉપયોગ નથી થતો. ઘર જેવું શુદ્ધ શાકાહારી જમવાનું મળે છે. અને આ માસી જો અહીંયા ભાખરી માટે અને રોટલી માટે મસ્ત લાઈવ લોટ બનાવી રહ્યા છે. વાહ ભાઈ વાહ! આ જો ચૂલા પર બનેલા ગરમ ગરમ બાજરાના રોટલા. મિત્રો લોકેશનની વાત કરીએ તો રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ પર મુચકા ચોકડીની પાસે આ જો ત્યાં મુચકા ચોકડી છે ને મુચકા ચોકડીથી માત્ર 200-300 મીટરના આ અંતરે આવેલું છે કૃષ્ણા કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. સામેની બાજુ મેર સમાજની આ વાડી. અહીં ખાવાનો ક્રેઝ એટલો છે ને મિત્રો કે થોડી જ વારમાં ગાડીઓના ઢગલે ઢગલા થઈ જશે અહીંયા. અહીંની બીજી ખાસ વાત એ છે કે અહીંનો માહોલ જો ગાઈઝ એકદમ જ ખેતરની બાજુમાં તમને જમવાનું મળે છે. સામે મંદિર છે, જલસા પડાવી દે છે ભાઈ. ભાઈ આ ભેંસે તો વાહ ભાઈ વાહ! ભેંસે તો 4 ચાંદ લગાવી દીધા ભાઈ આપણા રેસ્ટોરન્ટમાં. મસ્ત દેશી એકદમ જ કાઠિયાવાડી. ગાડીઓ આવવાની ચાલુ થઈ ગઈ છે મિત્રો. મેં તમને કીધું હતું ને ગરમ ગરમ ભાખરી બનવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો. ચૂલા પર બનેલી કડક કડક ગરમ ગરમ ભાખરી ખાવાનું આજે અમને બહુ જ મન થઈ ગયું છે. સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે ને ફૂલી રહી છે. જો ભાખરી છે ને ફૂલી રહી છે. વાહ ભાઈ વાહ! આજે તો જલસા પડી જવાના છે 100 રૂપિયામાં. ડિનરનું મેનુ છે એ ફાઇનલી તમને બતાવી દઉં છું. ટમેટા, કાકડી અને કાંદાની કચુંબર બનાવી દીધી છે મિત્રો. ભીંડી મસાલાની સબ્જી છે. જો આ ભીંડી ને મસાલા, વાહ ભાઈ વાહ! બહુ જ મસ્ત સુગંધ આવે છે. અને આ તો મારું દુનિયાનું સૌથી મોટું, મતલબ દુનિયાનું સૌથી મારું ફેવરેટ છે કઢી. વાહ ભાઈ વાહ! કઢી અને એમાં ધાણાની માત્રા જો. કઢી યાર ખાવા માટે મસ્ત સાદી ખીચડી તમે જોવો મિત્રો, કેટલી મસ્ત ઢીલી ઢીલી પોચી પોચી ખીચડી છે. આની યારે કઢી ખાવાની કેટલી મજા આવી જાય તમે વિચારો. અને આ જો મિત્રો, આ તમને બીજે ક્યાંય નહીં મળે, માત્ર કૃષ્ણા કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ મળશે. ચૂલા પર બનેલું ટમાટરનું શાક જો, ટમાટરનું શાક છે હીરુઆ. વાહ ભાઈ વાહ! અને પાછળ તમે જો ખેતરો દેખાતા હશે તમને. મજા પડી ગઈ ભાઈ. શું તમે ક્યારેય ચૂલા પર બનેલી ગરમ ગરમ ફૂલેલી રોટલી ખાધી છે? એ પણ 100 રૂપિયાના અનલિમિટેડ વાળી થાળીમાં. જો ખાધી હોય ને તો કોમેન્ટ કરી દેજો. જો ગાઈસ કેવી મસ્ત રોટલી ફૂલવા લાગી છે. અને ગેસ ઉપર અને ચૂલા ઉપર જે રોટલી બને છે ને એમાં બહુ જ મોટો તફાવત હોય છે, ડિફરન્સ હોય છે, જમીન આસમાનનો ફરક હોય છે. તો આવી ચૂલા ઉપર બનેલી રસોઈ તમે જો લેશો ને, ખાશો ને, તમારો મતલબમાં જલસા પડી જશે. તો ગાઈસ ફાઇનલી અમારી થાળી રેડી થઈ ગઈ છે. જો આ 100 રૂપિયામાં આટલું બધું જમાડે છે. અમૂલનું પ્યોર ઘી વાપરવામાં આવે છે. અમૂલનું પ્યોર ઘી, ગરમ ગરમ બાજરાનો રોટલો, ગરમ ગરમ ભાખરી, ટમાટરનું શાક, ભીંડી મસાલાવાળી ભીંડીનું શાક, કઢી, ખીચડી, આ ફ્રાઈમ્સ છે, કચુંબર છે, મરચાના કુરિયા છે, અઠાણું છે, લસણની ચટણી છે મિત્રો. વાહ ભાઈ વાહ! અને ગોળ છે સાથે. 2 જાતના મસાલા છે અને ઠંડી ઠંડી છાશ. બધું મળશે માત્ર 100 રૂપિયામાં અનલિમિટેડ. જેટલું ખાવું હોય એટલું ચૂલા પર બનેલું. બસ સૌથી પહેલા ટ્રાય કરશું ગરમ ગરમ ચૂલા ઉપર બનેલો ઘી વાળો રોટલો અને મસ્ત દેશી સબ્જી. રોટલો બહુ જ સોફ્ટ છે. સૌથી પહેલા આપણે એને ટમાટરની જે સબ્જી છે ને એની હારે ટ્રાય કરશું. થોડું તીખું છે પણ મસ્ત છે. ખાસ કરીને જે ચૂલા ઉપર બન્યું છે ને એકદમ જ જેનો સ્મોકી ફ્લેવર આવી રહ્યો છે. મસ્ત છે, દેશી. હવે ટ્રાય કરશું કડક ભાખરી. ભાખરી જો એકદમ જ બિસ્કિટ ભાખરી છે. એમ તમે કાચી ભાખરી ખાઓ ને
તો બી મજા આવી જાય, જલસા પડી જાય એવી ભાખરી છે. પણ આપણે આ ભાખરીને મસાલાવાળી ભીંડી સાથે ટેસ્ટ કરશું. ઓહો હો 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 હો, ગજબ ટેસ્ટ છે ભાઈ. આખા રાજકોટમાં શું આખા ગુજરાતમાં તમને આવું 100 રૂપિયામાં જમવાનું ક્યાંય નહીં મળે. આજે જ તમારા મિત્રો અને પરિવાર સાથે મુચકા ચોકડી પાસે કૃષ્ણ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં આવો અને ચૂલા પર બનેલી સ્વાદિષ્ટ રસોઈનો આનંદ માણો. હવે કઢી ખીચડી ખાવાનો ટાઈમ આવી ગયો છે. મસ્ત ગરમ ગરમ ઢીલી ખીચડી અને કઢી ખાઈએ. કઢી ને ખીચડી બે હજુ બી ગરમ છે. વાહ ભાઈ વાહ. કઢી ખીચડી બેવનું કોમ્બિનેશન તો ગજબનું છે ભાઈ. હો, મજા પડી ગઈ. વીરપુર વાળા જરારામ બાપાને યાદ આવી ગઈ મને તો. ઠંડી ઠંડી છાશ મસ્ત છે. તો ગાઈસ, જો તમે રાજકોટમાં હોવ અને સૌથી ઓછા પૈસે ઘર જેવું કાઠિયાવાડી જમવાનું ચૂલા પર બનેલું જમવું હોય ને, તો આ જગ્યા જરૂર ટ્રાય કરજો. તમને જલસા પડી જશે. એકવાર ખાશો ને તો ફેન થઈ જશો. હવે તમે મને કયો, 100 રૂપિયામાં આટલી બધી વસ્તુ, ઘર જેવું જમવાનું, વેલ્યુ ફોર મની છે કે નહીં? તમારી કોમેન્ટની અમે રાહ જોશું. જેટલો બને એટલો આ વિડીયોને શેર કરો, જેથી જે ખાસ કરીને બધા સ્ટુડન્ટો છે, ઘરની બહાર રહે છે, એ 2400 રૂપિયામાં 30 પાસની સ્કીમનો લાભ લઈ શકે. ભાઈ, તમારું નામ શું છે? વિજય. વિજયભાઈ, તમને અહીં જમવાનું કેવું લાગે છે? બહુ મસ્ત લાગે છે અહીંયા, બહુ સારું મળે છે જમવાનું અહીંયા. તમને અહીંની જે ખાસ મંથલી 2400 રૂપિયાની પાસની જે સ્કીમ છે, 30 પાસ, એ તમને સ્કીમ છે, ઓફર છે, કેવી લાગી? બહુ વ્યાજબી છે ને બહુ સરસ જમવાનું મળે છે અહીંયા. તમે લોકો પણ અહીંયા એકવાર વિઝિટ કરજો ને, જમી જાજો અહીંયા. થેન્ક યુ વિજયભાઈ. આ રેસ્ટોરન્ટનો ટાઈમિંગ શું છે? બેન, સવારે જમવાનું કેટલા વાગે મળશે? સવારે બપોરે 11:30 ચાલુ થાય છે, 2 વાગ્યા સુધી મળે છે, અને સાંજે 7:30 ચાલુ થાય છે, 10 વાગ્યા સુધી ચાલુ હોય છે. ટાઈમિંગનો તમને ખબર પડી ગઈ હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. આવા જ મજેદાર વિડીયો આવતા રહેશે ને જલસા પડાવતા રહેશું. બાય.